નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝનો ખાસ કાર્યક્રમ અને હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, ચાલુ વર્ષે તમામ તહેવારો જાણે ફિક્કા અનુભવાઈ રહ્યા છે અને તેની પાછળનું મુખ્ય કારણ છે કે લોકો સામાજિક અંતર જાળવે તે માટે તહેવારોની ઉજવણી પહેલા જેવી થઈ નથી રહી. પછી તે નવરાત્રિનો તહેવાર હોય, આગામી સમયમાં મોટું પર્વ એટલે કે વર્ષ દરમિયાનનું સૌથી મોટું પર્વ ખાસ કરીને ગુજરાત માટે તો તે દિવાળી સમાન હોય છે અને દિવાળીમાં પણ દિવાળીનો આ વખતે તહેવાર ફિક્કો જવાની જે શંકાઓ સેવાઈ રહી છે. હાલ તો ધ્યાને રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેકો વખત પ્રતિનિધિ સ્વરૂપે અને ખાસ તો દેશના પ્રધાનમંત્રી સ્વરૂપે દેશવાસીઓને નમ્ર અપીલ વારે વારે કરવામાં આવે છે કે કોરોનાની લડત હજી સુધી આપણા દેશમાંથી પૂર્ણ થઈ નથી. કોરોના આપણી વચ્ચેથી હજી સુધી વિદાય લીધો નથી. લોકડાઉન ભલે પૂર્ણ થયું હોય પણ અનલોકના આ 5મા તબક્કામાંથી આપણે સૌ હાલ તો પસાર થઈ રહ્યા છે. હજી પણ શાળા કોલેજ ક્યારે ખુલશે તે સવાલ યથાવત છે, પણ તેની સાથે સાથે ધંધા રોજગાર ધીમે ધીમે વેગ પકડે તે માટે લોકો હવે ઘરની બહાર નીકળતા થયા છે, ખરીદદારી કરતા થયા છે. તેમ છતાં તહેવારો ટાણે ખરીદદારી ફિક્કી અનુભવાઈ રહી છે. વેપારીઓમાં કુતૂહલ છે કે ચાલુ વર્ષે તેઓને દિવાળી પહેલા અથવા તો નવરાત્રી પહેલા કઈ રીતના દ્રશ્યો સર્જાઈ શકે છે. આ ઉપરાંત લોકોની ખરીદદારીમાં વધારો થશે કે કેમ, અને તેનામાં પણ ખાસ તો આયાત અને નિકાસની જે વાત છે તેનામાં પણ મહદઅંશે જે વિદેશી વસ્તુઓનો વપરાશ દેશમાં થતો હતો અને તે વપરાશમાં ઘટાડો થવાની સંપૂર્ણ શક્યતાઓ શરૂ થઈ ગઈ છે. ખાસ તો ચાઇના કે જ્યાંથી કોરોનાનું ઉદ્ભવ સ્થળ છે તેવું હાલ મહદઅંશે લોકો માને છે અને કોરોના જ્યાંથી આવે છે ત્યાંથી કોઈ પણ વસ્તુઓ આવે તો તેને ખરીદતા અટકાવી અથવા તો ચાઇનાની વસ્તુઓનો વપરાશનો બહિષ્કાર કરવો, આ તમામ બાબતો હાલ વેપારીઓમાં ચર્ચા સ્થાને છે, મોખરે છે કે આખરે ચાઇનાથી આયાત કરવી, કોઈ પણ વસ્તુઓને બજારમાં વેચવા માટે મંગાવી હોય તો ટેન્કરમાં કોરોના સાથે આવશે તેનો ભય હાલ મહદઅંશે વેપારીઓને સતાવી રહ્યો છે. અને ખાસ તો ચાઇનાથી આવતા કન્ટેનર કોરોના સાથે લાવતા હોવાની જે આ વાત છે તેનાથી વેપારીઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને બિઝનેસમેનમાં તો મહદઅંશે જે સવાલો ઉદ્ભવ્યા છે, પણ હવે આ સવાલો પ્રજા સુધી પહોંચ્યા છે. દિવાળી ટાણે હવે મોટા તહેવારો ટાણે પછી તે નવરાત્રિ અત્યારે જે ચાલી રહી છે, પરંતુ નવરાત્રિનો પણ સ્વાદ જાણે ફિક્કો છે. ક્યાંય પણ ગરબાનું આયોજન થાય તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. ઇનફેક્ટ માતાજીની પૂજા અર્ચના કરવા માટે માત્ર 1 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. આવી જ ગાઈડલાઇન્સ કદાચ દિવાળી સમયે પણ આવે તો નવાઈ નહીં, જ્યાં જાહેરમાં ફટાકડા ન ફોડી શકાય અથવા તો પછી સ્નેહ મિલનના કાર્યક્રમો ન યોજાય. આવા સંદર્ભમાં લોકો ખરીદારી ક્યારે અને કેવી રીતે કરશે તે મોટા સવાલો ઉદ્ભવી રહ્યા છે. જો કે તહેવારોમાં ચાઇનીઝ મટીરિયલ ખરીદતા વેપારીઓ ખચકાય છે અને તેની પાછળના કયા કારણો છે તે વેપારીઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. આ ઉપરાંત વેપારીઓનું શું મૂડ છે તહેવારો ટાણે, તો ખરીદદારી કેવી ભાળી રહ્યા છે. હાલ લોકો ઘરની બહાર એટલે કે બજારોમાં નીકળી તો રહ્યા છે, પણ શું લોકો પહેલા જેવી ખરીદી કરતા હતા? પોતાના ઘર વપરાશની ચીજ વસ્તુઓ કહો, તહેવારે ટાણે જે નવી વસ્તુઓ ઘરમાં લાવવામાં આવતી હોય છે, પછી તેનામાં અલગ અલગ આપણે એસ્પેક્ટ્સની વાત કરીએ તો તે સોના ચાંદી હોય, ઇલેક્ટ્રોનિક્સ હોય, ગેજેટ્સ હોય, ઘર વપરાશની વસ્તુઓ હોય, નવા કપડાં, આ ઉપરાંત દાગીનાઓ, આ ઉપરાંત કોઈ પણ પ્રકારના રમકડાઓ, જાણે આ તમામ બાબતોની આપણે જ્યારે વાત કરીએ છીએ તો ખાસ તો વેગવંતું માર્કેટ ક્યારે બનશે અથવા તો વેપારમાં કઈ રીતે ઉદ્ભવ સ્થાને વેપાર કઈ રીતે આગળ વધી શકે. ચાઇનીઝ મટીરિયલ ખરીદી કરવામાં વેપારીઓની જે ભીતિ છે તે ક્યારે ઓછી થશે, આ તમામ બાબતોની ચર્ચા કરીશું વોકલ ફોર લોકલ આજના આપણા વિષય અંતર્ગત કે તહેવારો ટાણે આ જે પરિસ્થિતિ ઉદ્ભવી છે તે કઈ રીતે રાબેચા મુજબ થઈ શકે. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે આજે પેનલ ઉપર ગાર્મેન્ટ પ્રતિનિધિ એવા અર્પણ શાહ અને ટ્રસ્ટી અમદાવાદ વેપારી મહાજનના નિર્મલ શાહ, આપ બંને જોડાઈ રહ્યા છો. આપ બંનેનું સ્વાગત કરું છું. સૌથી પહેલો મારો સવાલ નિર્મલજી આપને રહેશે કે ચાઇનીઝ મટીરિયલની ખરીદી અને વેપારીઓ ન કરે તેની હાલ વેપારીઓને ભીતિ સર્જાઈ છે, કારણ કે વેપારીઓને એવું લાગે છે કે ચાઇનાથી આવતા કન્ટેનર કદાચ કોરોના પણ સાથે લઈને આવે તો, અને આવા ટાણે ખરીદદારી કદાચ જે માર્કેટમાં ઓછી જોવા મળી રહી છે, તો આગામી સમયમાં જે મોટો તહેવાર આવી રહ્યો છે દિવાળીનો તહેવાર, તેને અનુલક્ષીને આપ બજારને કઈ રીતે અનુલક્ષી રહ્યા છો? છેલ્લા 6 મહિનાથી સમગ્ર વિશ્વમાં કોરોનાએ એક જે ભરડો લીધો છે એની શરૂઆત ચાઇનાથી થઈ છે અને લગભગ હું માનું છું ત્યાં સુધી છેલ્લા 6 મહિનાથી એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ બંને વસ્તુમાં બહુ મોટો બ્રેક લાગેલી છે. એટલે ઘણા સમયથી કોઈ એવા માલો આવ્યા નથી. અને બીજું કે ચાઇનાએ જે રીતે આપણી સાથે રિલેશનો બગાડે છે એ મુજબ
ભારતનો દરેક વેપારી પહેલાં નાગરિક છે, પછી વેપારી છે. એટલે એ લોકોએ બી ચાઇનીઝ માલને પોતાની પાસે જે પડ્યો છે તે ઠીક છે, પણ નવો માલ ખરીદવામાં ખૂબ જ સંયમ રાખ્યો છે. અને આપણા દેશમાં રમકડા છે, દારૂખાનું છે, પતંગદોરી છે, એ બધી વસ્તુ પરંપરાગત રીતે બનતી જ આવેલી છે. એટલે એ બધા ગૃહ ઉદ્યોગોથી માંડીને બધા ઉદ્યોગોને પણ એનાથી થોડું બળ મળ્યું છે. થોડી સરકારની પણ લોકલ ફોર વોકલની નીતિ છે, એનાથી પણ એક જાગૃતિ આવી છે. અને બીજું જે આપણે કીધું ને કે દિવાળીના તહેવારોમાં ખરીદી કેવી રહેશે, તો અત્યારે દરેક વ્યક્તિ સંયમિત થઈને જીવે છે. કારણ કે તહેવારો, સામાજિક ધાર્મિક બધા જે પ્રસંગો છે એમાં પણ આ જે ગાઈડલાઈન છે એ મુજબ મિનિમાઇઝ કરીને પોતાનો કોઈ બી પ્રસંગ કે તહેવાર ઉજવવો પડે છે. એટલે જેમાં અત્યારે નવરાત્રિ છે, પણ એક શેરી ગરબા કે એવું કંઈ સામાન્ય રીતે જે થતું હોય એવું કંઈ થઈ જ શકે, આરતી ને એવું થઈ શકે છે. યાત્રા પ્રવાસોથી માંડીને દરેક વસ્તુ પર રોક છે. એટલે અને ડરના માર્યા પણ લોકો સરકાર છૂટ આપે છે તો પણ છૂટ લેવા કદાચ તૈયાર નથી, એવી પરિસ્થિતિ છે. છતાં 6 મહિના થવાના કારણે લોકોએ હવે એવું નક્કી કર્યું છે કે એવું મન બનાવી લીધું છે કે ભાઈ આના સાથે જીવવાની આદત પાડવી પડશે. એટલે ધીમે ધીમે જે બજાર શૂન્ય તરફ જતું રહ્યું હતું એ રિચાર્જ થઈને લગભગ 50-60% જેવું આવ્યું છે. અને જે કેન્દ્ર સરકારે 37,000 કરોડ રૂપિયા નો એક બુસ્ટર આપ્યું છે, એ પૂરેપૂરું માર્કેટમાં આવશે એવી અમારી આશા છે. અમારી આપના માધ્યમથી એક ખાસ વિનંતી છે ગ્રાહકોને કે બને એટલું પરંપરાગત બજારોમાંથી ખરીદી કરો, કે જે આપણો જે કંઈ બી પૈસો છે આપણા દેશની અંદર જ ફરે. જે ઓનલાઈન ને એની જે લોભામણી ઓફરો કે એવું કંઈ હોય એમાં પડ્યા વગર દુકાનદારોને પાસે જે પૈસો જશે આપણા બધા બજારમાં સર્ક્યુલેટ થશે તો આપણે બહુ ઝડપથી આગળ વધી શકીશું. એ ઉપરાંત ખેતીની આવકો જે છે એ પણ ટૂંક સમયમાં બજારમાં આવશે. આપણું લગભગ ખેડૂતોની ખૂબ સારી છે. અત્યારે વરસાદ બી ખૂબ સારો પડ્યો હતો, થોડું ઘણું નુકસાન પણ થયું છે, પણ અલ્ટિમેટલી એ બધું બજારમાં આવશે. દિવાળી એ પછી લગ્નસરા છે, અને એ રીતે ધીમે ધીમે બજાર ચાર્જ થઈ રહ્યું છે. ને કદાચ કેન્દ્ર સરકારના પગલે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતો પણ આવો પેકેજ જાહેર કરે એમના કર્મચારીઓ માટે, તો એ બધો પૈસો મધ્યમ વર્ગ, નોકરિયાત વર્ગ પાસે આવશે ને જે પોતાના પરિવારના ખર્ચ માટે બજારમાં આવશે એવી અમને લોકોને આશા છે જ. એ ખાસ આપના માધ્યમ દ્વારા જણાવવાનું. સૌથી પહેલાં તો આપની ચેનલનો હું આભાર માનીશ કે આપે અમને અમારા વિચારો, અમારા મંતવ્યો લોકો સુધી પહોંચાડવા માટે અમને જે તક આપી રહ્યા છો એના માટે હું ખાસ આપનો આભાર માનીશ. હાલ તો આપણે જે ચર્ચા કરી રહ્યા છે કે આમ તો જોવા જઈએ અર્પણજી, કોરોના કાળમાં અથવા તો કોરોના આ સંક્રમણે, આ મહામારીએ આપણને ઘણું બધું શીખવાડ્યું છે. ખાસ તો કેવી વપરાશની વસ્તુઓ જ માત્ર આપણે ઘરમાં લાવી શકીએ. જો કે પહેલાં લોકો બેફામ ખરીદી પણ કરતા હતા. અમુક લોકો, આપણે તમામ વર્ગને તો આમાં નહીં આવરી લઈએ, પણ ખાસ હવે આપણને જે શીખવાનું છે અને જે નિર્મલભાઈએ પણ જણાવ્યું કે દેશનો પૈસો, દેશનો રૂપિયો દેશમાં જ રહે, તેને આપણે કઈ રીતે પ્રાથમિકતા આપી શકીએ. અમુક એવી લક્ઝરી બ્રાન્ડ લોકો ખરીદતા હતા કે જ્યાં દેશનો રૂપિયો દેશની બહાર જતો રહેતો હતો, કારણ કે તે ઇન્ટરનેશનલ લક્ઝરી બ્રાન્ડ્સ જે આપણે આયાત કરેલી વપરાશ કરતા હતા. હવે વાત આવે છે ચાઇનાની, કે જ્યાંથી કોરોનાનું ઉદ્ભવ સ્થાન છે, અને આવી વૈશ્વિક મહામારીમાં માત્ર ભારત દેશને જ નહીં, દુનિયાના ઘણા દેશોને ધકેલીને અને અત્યારે ચાઇના પોતાની ઇકોનોમી સ્ટેબલ કરવા તરફ આગળ વધી ચૂક્યું છે, જ્યારે બીજા દેશ હજી પણ ઝઝૂમી રહ્યા છે. તેવી પરિસ્થિતિમાં હવે ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર લોકો કઈ રીતે કરે છે? કારણ કે આપણે નાના નાના હાઉસહોલ્ડની વાત કરીએ, આપના અને મારા જેવા હાઉસહોલ્ડની વાત કરીએ, તો લગભગ આ વાતની શરૂઆત થઈ ગઈ છે કે ચાઇનીઝ એલઈડી લાઇટનો વપરાશ ન કરીએ, અથવા તો ચાઇનીઝ રમકડાઓનો વપરાશ ન કરીએ. તહેવારો ટાણે જો કોઈ ચાઇનીઝ વસ્તુ ઘરમાં આવતી હોય છે અથવા તો આવતી હતી, તેના ઉપર પણ હવે કઈ રીતે આપણે રોક લગાવી શકીએ, તેવી હવે લોકોની માનસિકતા બદલાવા લાગી છે. ઇનફેક્ટ વડાપ્રધાનની પણ એક પહેલ છે કે આપણે લોકલ વસ્તુઓ માટે વોકલ બનીએ, અને તેનો જ આપણે એકબીજાને અભિગમ પ્રસાર કરીએ કે જેના મારફતે દેશનો રૂપિયો દેશમાં રહે અને વેપાર ધંધાને ફરીથી
ફરીથી વેગ મળી શકે. હવે આવી પરિસ્થિતિમાં અત્યારે નવરાત્રિનો તહેવાર છે, પણ આ પહેલાં આપણે જોયું ઉત્તરાયણનો પણ તહેવાર કહો કે પછી કોઈ પણ મોટા તહેવાર કે જે ફિક્કા અનુભવાયા. હોળી ધૂળેટીમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે મોટાભાગની ચાઇનીઝ વસ્તુઓનો વપરાશ ઇન્ડિયામાં પણ થતો હતો. હવે આગામી સમયમાં દિવાળી કે જ્યાં દીવડાઓ, LED લાઇટ્સ, લેન્ટર્ન, લેમ્પ્સ, કોઈ પણ વસ્તુઓ કે જે ચાઇનીઝ મોટાભાગની વસ્તુઓ વપરાતી હતી, હવે આ તમામ વસ્તુઓ પર જો રોક લાગી જાય, હું એવું નથી કહેતી કે અચાનક રોગ લાગશે, પણ તેમ છતાં જો રોક લાગશે તો વેપારીઓને આમાં કેટલું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે અને વેપારીઓને આમાં કેવી પરિસ્થિતિમાં મુકાવવું પડે? સૌથી પહેલા તો બેન હું તમને ધન્યવાદ કરું છું, તમારા મીડિયાના કર્મીઓને ધન્યવાદ કરું છું, કારણ કે ઇમ્પોર્ટેડ વસ્તુઓનું માર્કેટિંગ જો કરવામાં આવે અને એની એડવર્ટાઇઝિંગની જે ઇન્કમ થાય એને તમે બાદ કરીને પણ લોકલ ફોર વોકલ, વોકલ ફોર લોકલ વસ્તુઓને આટલું પ્રમોટ કરવા માટે આટલા સારા કાર્યક્રમ કરી રહ્યા છો, એ બદલ સૌથી પહેલા તો તમે લોકો ધન્યવાદને પાત્ર છો. ભારત સરકાર, નરેન્દ્ર મોદીની સરકાર એક વિઝનરી સરકાર છે, આપણે બધા માનીએ છીએ, અને એમણે એક વિઝન અત્યારે આપણને આપ્યું છે અને એ જરૂરી હતું કે સ્વદેશી વસ્તુઓને આપણે અપનાવીએ, કારણ કે જે પરિસ્થિતિ કોરોના કાળમાં સર્જાઈ છે તેમાં દરેક વ્યક્તિની ઇન્કમ પર અસર થઈ છે અત્યારે, અને એના કારણે જો આપણે બિનજરૂરી વસ્તુઓ, જે તમે કીધું એ પ્રમાણે કે ભૂતકાળમાં આપણે તહેવારમાં બિનજરૂરી ઘણી બધી વસ્તુઓની પરચેસ કરતા હતા અને જેમાં આપણને ધ્યાન નહોતું કે એ બધી જ વસ્તુઓ મેજોરિટી ઇમ્પોર્ટેડ આવતી હતી અને મેજોરિટી એમાં ચાઇનાથી આવતી હતી, જે ખરેખર કદાચ આપણે ના પરચેસ કરીએ તો એનાથી આપણા જીવન ક્રમમાં કોઈ ફરક નતો પડતો. બહુ સરસ રીતે બધું ચાલતું હતું, આપણે સરસ ઘીના દીવા કરી અને મૂકતા હતા, એની બદલે આપણને LED ના દીવડા બનાવીને આપી દીધા અને 24 કલાક ચલાવો, લાઇટ ચાલુ કરો ને ચલાવો, પણ એમાં આપણને ખબર ના પડી કે ભાઈ આપણું દીવો આ વિદેશી થઈ ગયો છે અને જેના કારણે આપણી રોજગારી પર બહુ મોટી અસર થતી જાય છે, કારણ કે લોકલ જે દીવા બનતા હતા એમાં કેવા નાના નાના લોકોને એમાંથી ઇન્કમ જનરેટ થતી હતી. આવી નાની વસ્તુઓ પર આપણું ધ્યાન કેન્દ્રિત ના રહ્યું, પરંતુ મોદી સાહેબે આપણને જ્યારે આ પહેલ આહવાન કર્યું અને હવે ધીમે ધીમે દરેક વ્યક્તિ જેટલો પ્રોડક્ટ ઇન્ડિયામાં આવવાનું હતું તે આવી ગયું છે, એ વેચાઈ રહી છે, લોકો એને ગમે તે રીતે નિકાલ કરી રહ્યા છે, ઓછા ભાવે પણ કાઢી રહ્યા છે, કારણ કે અત્યારે જે માનસિકતા થઈ છે એમાં એક ગ્રાહક જ્યારે પણ પરચેસ કરવા જાય ત્યારે હંમેશા લેબલ જુએ છે, મેડ ઇન ઇન્ડિયા લખેલું છે તો એને પ્રાધાન્ય આપવાનો 100% પ્રયત્ન કરે છે. પણ સાથે સાથે હું જ્યારે વાત કરું છું ત્યારે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી માટે બી હું એવું કહું છું કે સરકારે આ મુહિમ પબ્લિકને તો આપી દીધી છે, પબ્લિક એને વધાવી પણ રહી છે, અને એની સાથે સરકારે પણ એક પ્રયત્ન કરવો પડશે કે જે વસ્તુઓ 0% ડ્યુટીમાં તમે ઇમ્પોર્ટની છૂટ આપી છે, મહેરબાની કરીને એના પર પણ રોક લગાવી દો, અને આ તમે કરી શકો છો. લોકડાઉન જેવા નિર્ણયો, નોટબંધી જેવા નિર્ણયો આપણે રાતોરાત કરી શકીએ છીએ, તો આવા નિર્ણયો પણ આપણે કરી શકીએ છીએ. અને જો આવું થશે, કારણ કે અત્યારે ગાર્મેન્ટની અંદર ઓનલાઈનમાં એવું થયું કે પહેલા લોકલ પ્રોડક્ટને પ્રાધાન્ય આપીને ઓનલાઈન માર્કેટો મજબૂત થયા, અને હવે જ્યારે એ લોકો મજબૂત થઈ ગયા છે, એમનો પરચેસ પાવર વધી ગયો છે, ત્યારે એ લોકો દુનિયાના બીજા દેશોમાંથી સસ્તી પ્રોડક્ટો 0% ડ્યુટીમાં ઇમ્પોર્ટ કરાવે છે અને અહીંયા આગળ એ પ્રોડક્ટો વેચવામાં આવે છે. હવે કસ્ટમરને ખબર નથી પડતી, કારણ કે એ તો સસ્તું શોધે છે, એને સસ્તું મળે છે એટલે લઈ લે છે, છતાં પણ પ્રયત્ન કસ્ટમર ચોક્કસ કરી રહ્યો છે. પણ જો સરકાર આના પર ધ્યાન આપશે અને 0%માં જ્યાંથી પ્રોડક્ટો અત્યારે ભારતમાં આવી રહી છે એના પર તાત્કાલિક રોક લગાવે, તો જ આપણી આ લોકલ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી, લોકલ બીજી બધી ઇન્ડસ્ટ્રીને વેગ મળશે અને તો જ આપણે આ કાર્યમાં સફળ થઈ શકીશું, કારણ કે જરૂરી જ છે. કોરોના કાળની અંદર આપણા પૈસા આપણા દેશમાં જ રહે તે ખૂબ જરૂરી છે. જો આ પૈસા વિદેશમાં જતા રહેશે અને આપણા લોકો રોજગારીથી વંચિત રહેશે તો ખરેખર તકલીફ બહુ મોટી ઊભી થવાની છે, અને એને ધ્યાનમાં રાખીને સરકારે એક પહેલ ચોક્કસ કરી છે કે આપણને લોકલ પરચેસ કરવા માટેનું આહવાન કર્યું છે. સરકાર પણ સાથે જોડાઈ જાય તો આ કાર્યમાં આપણને કોઈ તકલીફ નહીં પડે. વેપારીઓએ પૂરેપૂરી તૈયારી કરી છે આ તહેવારમાં પોતાનું કામ સારું કરવા માટે. હવે ગ્રાહકો પણ તૈયાર છે અને પોતાની ઇન્ડિયન પ્રોડક્ટ ખરીદવા માટે બધા લોકોની તૈયારી છે. સરકાર થોડી નીતિમાં સુધારો કરશે, આપણને થોડી ઘણી રાહત આપશે આ બાબતમાં, અને સાથે સાથે વેપાર કરવાની અનુકૂળતા થશે. જે થોડી દંડાત્મક પ્રવૃત્તિ અત્યારે ચાલે છે એમાં પણ સરકાર થોડીક રાહત આપે. દંડ થવો જોઈએ, ખરા ખોટું કરે છે, અને પણ ઘણી જગ્યાએ
એનો મિસયુઝ થતો હોય છે. એ ના થાય તો આપણને ખરેખર કામ કરવાની મજા આવશે. સાનુકૂળતા આવે હાલ તો વેપારીઓ તેવું ઈચ્છી રહ્યા છે, અને કેમ ન ઈચ્છે, કારણ કે લોકડાઉન દરમિયાન કહો કે પછી લોકડાઉન બાદ વેપારીઓની જે માઠી પરિસ્થિતિ સામે આવી હતી. નિર્મલજી, સવાલ ફરી એક વખત એ જ આવે છે કે જીએસટી અને નોટબંધી બાદ હજી તો વેપારીઓ માંડ થોડાક સ્ટેબલ થવા તરફ આગળ વધી રહ્યા હતા, અને ત્યાં કોરોનાનું આ લોકડાઉન આવ્યું અને તેનામાં પાછા વેપારીઓ ધકેલાઈ ગયા. એટલે કે હવે જે આ મંદીનો માહોલ છે તેનામાંથી ધીરે ધીરે વેપારીઓ નીકળવાનો પ્રયાસ કરે છે, પણ હજી પણ તમને શું લાગે છે કે વેપારીઓ જ નહીં, આ તમામ જે મંદીની પરિસ્થિતિ છે તેનામાંથી હજી પણ દેશને નીકળતા કેટલોક સમય આપ એક વેપારી તરીકે વેપારી મહાજનના ટ્રસ્ટી તરીકે આપ શું માની રહ્યા છો કે હજી પણ કેટલો સમય લાગી શકે છે? કારણ કે આપની પાસે તો ઘણા વેપારીઓ આવીને અને પોતાનું જે હૈયાવરાળ હશે તે ઠાલવતા હશે, પોતાની વેદના જણાવતા હશે. આપ લોકોની વચ્ચે જાઓ ત્યારે પણ આપ અનુભવતા હશો, ત્યારે હજી પણ માર્કેટની પરિસ્થિતિને જોતા અથવા તો ખરીદદારીને જોતા આપને શું લાગે છે કેટલો સમય લાગી શકે આ તહેવારો ટાણે અથવા તો તહેવારો પૂર્ણ થયા બાદ પણ? બેન, કોરોના છે ને એ એક ગંભીર અકસ્માત છે, વૈશ્વિક અકસ્માત છે. આખા વિશ્વની અંદર દરેક લોકો આનાથી ઇન્જર્ડ થયા છે, અને કોઈ બી ઇન્જરી થતા 3 સેકન્ડ લાગે અને પછી એનું પરિણામ લાવતા અને પાછા રિવાઈવ થતા 3 મહિનાથી માંડીને 6 મહિનાનો સમય લાગતા હોય. કોરોના હજી પણ આપણી વચ્ચે છે. ગઈકાલે જ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કીધું કે કોરોના જતો રહ્યો છે, એવી કોઈ એમાં ભ્રમમાં રહી અને કોઈ એવું કામ ના કરશો કે તમારા ઘરના બાળકો, વડીલો એ બધા તકલીફમાં મુકાય. આપણી પાસે સુચારુ વ્યવસ્થા જે ગોઠવાઈ ગઈ છે, તંત્ર જે ગોઠવાઈ ગયું છે મેડિકલ હેલ્પ માટેનું, એ આ બહુ મોટી ઉપલબ્ધિ છે, અને દેશના લોકોએ બી બહુ જ સપોર્ટ કર્યો છે આને રાખવા માટે, કંટ્રોલમાં રાખવા માટે. પણ જ્યાં સુધી એની રસી ના શોધાય ત્યાં સુધી આનો ભય, કારણ કે આ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી ઝડપથી પ્રસરતો છે, અને એમાં હવે એની ઝડપ જ્યારે ઓછી થઈ છે ત્યારે આપણે વધારે સાચવી અને એને ઝડપથી આપણી વચ્ચેથી ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ જાય ત્યાં સુધીમાં લગભગ હું એવું માનું છું કે આવતા 2021ના માર્ચ એન્ડિંગ પહેલાં આપણું માર્કેટ 75-80% જેટલું રિવાઈવ થઈ જશે. જે જુદે ઉપર જતું રહ્યું હતું એનું અત્યારે 50-60% જેવું તો આવી ગયેલું છે. હજી બીજું 75-80% સુધી પહોંચશે. 100% થતાં હજી વાર લાગશે, અને પછી કૂદકે ને ભૂસકે એ કારણ કે પ્રાયોરિટી જો દેશના લોકો એકબીજાને આપશે અને સરકારનું બી તંત્ર આમાં મદદ કરશે અને ભાઈએ કીધું એવા જો નિર્ણયો લેવાશે સરકારી તંત્ર દ્વારા, તો બહુ મોટો બૂસ્ટ મળશે. આપણી રમકડા માર્કેટ છે, આપણી ગાર્મેન્ટ માર્કેટ છે, આપણી ગાર્મેન્ટની જે એસેસરી છે એ પણ વિદેશમાંથી જે આવે છે એની જગ્યાએ આપણા દેશમાં ઘણું સ્કિલ છે બેન. એટલું બધું સ્કિલ છે કે સ્કિલનો જો પૂરેપૂરો ઉપયોગ થાય ને તો આપણે બહુ મોટા એક્સપોર્ટર બની શકીએ એવી શક્યતા છે. પણ સમાવ આપણે ઘણું બધું ચૂકી ગયા છે પાછલા વર્ષોમાં. શૈક્ષણિક રીતે પણ આપણે જે બાળકોને જે કોર્સ ભણાવીએ છીએ એ ઘણા આઉટ ઓફ ડેટ છે. એમાં બી બધા સુધારા કરવા માટે સરકારે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે. લોકોને પોતાની માતૃભાષામાં 5 સ્ટાન્ડર્ડ સુધી ભણાવવાની જે વાત છે ને, એ પણ હું એવું માનું છું કે બહુ સારું પરિણામ લાવશે, કારણ કે માણસ પોતાની માતૃભાષામાં બહુ ઝડપથી કેચ કરી શકે છે. અને પછી બીજી ભાષામાં જ્યારે આપણે એની ટેકનોલોજીથી માંડીને દરેક વસ્તુ માટે એડિશનલ જે વસ્તુની જરૂર પડતી હશે એ સપ્લિમેન્ટ તો કોઈ બી વસ્તુમાં આપી શકાય છે, પણ માતૃભાષામાં ભણાવવાનું આ બધા ઘણા બધા નિર્ણયો એવા છે કે જે લાંબા ગાળે બહુ મોટા ફાયદા આપવાના છે, અને એની બધી શરૂઆત થઈ ગઈ છે. એટલે અમે એવું માનીએ છીએ કે જે વચ્ચે એક થોડા વર્ષો બહુ ઝડપ રહી, કોમ્યુનિકેશન સ્કિલ આટલી બધી ઝડપી આવી, અને છેલ્લા 25-30 વર્ષની અંદર જે ફાસ્ટ ડેવલપમેન્ટ થયું એમાં ઘણા લોકો ખૂબ આગળ વધી ગયા છે. ઘણા લોકો દેશ છોડીને પરદેશ પણ જતા રહ્યા છે. એટલે એવા બધી વસ્તુઓનું બેલેન્સ કરી અને ધીમે રહીને આપણો દેશ ફરી વખત ઊભો થઈ જશે, કારણ કે આપણે 50% તો લગભગ ખેતી ઉપર આધારિત છે. એટલે ખેડૂતો માટે બી આ જે વિચારો ચાલે છે, અલ્ટિમેટલી આખી ઇકોનોમી એકબીજાની આગળ ને પાછળ છે. મારો ખર્ચો બીજાની રોજી છે.
પરદેશની વસ્તુ ખરીદીશું તો ખાલી નફો નહીં, રોજી પણ બહાર જતી રહે છે. આવી વાત આ બધા પ્રચાર માધ્યમો પણ હવે કરવા માંડ્યા છે. અને એમાં સરકારે પણ પોતે હસ્તક્ષેપ કર્યો છે. સરકારી જે કંઈ બી પંચવર્ષીય યોજનાઓને એમાં જે ખર્ચ કરે છે એમાં પણ એ લોકો એવું ધ્યાન રાખતા થઈ ગયા છે કે વધુમાં વધુ દેશના લોકોને રોજીરોટી મળી રહે. અને એવી રીતે જો બધા કોન્ટ્રાક્ટો આપવામાં આવે એટલે હું એવું માનું છું કે જો બધા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ જે શબ્દ આપણે વાપરીએ છીએ એવી રીતે શાસન, પ્રશાસન ને મહાજન આ ત્રણેયનો સરવાળો થશે ને તો ભવિષ્ય ખૂબ સારું છે એવું હું ચોક્કસ માનું છું. આભાર. જરૂરી છે કે મહદઅંશે બદલાવ આવે લગભગ તમામ જ સેક્ટરમાં. અર્પણજી, આપણે છેલ્લે એક વાત કરી લઈએ કે ભારત દેશ આમ તો ખેતી પ્રધાન દેશ છે, પણ જ્યારે આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો મહદઅંશે વેપાર ઉપર નિર્ભર અહીંયાની કમ્યુનિટી છે. અને મોટા ભાગના તે પછી નાના ગૃહ ઉદ્યોગ કેમ ન હોય, નવું સ્ટાર્ટઅપ કેમ ન હોય, કે મોટા ઉદ્યોગો કેમ ન હોય, મોટા વેપારીઓ કેમ ન હોય, પણ હવે વેપારની વાત આવે છે ત્યારે હવે આપણે તહેવારોની સાથે વેપારને આપણે એક નજરે જોઈએ તો આગામી સમયમાં આવતો દિવાળીનો તહેવાર અને ગુજરાત માટે આ મોટામાં મોટો તહેવાર છે. જો કે ઘણા બધા રાજ્યો માટે છે, પણ ગુજરાતની જ્યારે વાત આવે છે તો ગુજરાત અને ગુજરાતીઓ માટેનું નવું વર્ષ કહેવામાં આવે છે, બેસતું વર્ષ જેને આપણે કહીએ. અને તેવા સમયમાં લગભગ આપણે ગાર્મેન્ટ્સની વાત કરીએ, કારણ કે આપ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છો, કે લગભગ તમામ નવો શખ્સ અથવા તો તમામ પરિવારના જન નવા કપડાં પહેરવાની જે આશા રાખતા હોય છે. ચાલુ વર્ષે કદાચ તે ડિમાન્ડમાં પણ ઘટાડો થાય તો નવાઈ નહીં, કારણ કે હવે નથી લોકોએ તૈયાર થઈને અને બહાર નીકળવાનું, નથી સામાજિક મેળાવડાઓ કરવાના, કે નથી સ્નેહ મિલન કાર્યક્રમો થવાના. તો તેવી પરિસ્થિતિમાં આપ ઇન્ડસ્ટ્રીયલ અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીના વેપારને કઈ રીતે જોઈ રહ્યા છો? તમારી વાત સાચી છે, પરંતુ ક્યાંક અંશે એવું છે કે લોકો છેલ્લા કેટલાય સમયથી લોકડાઉનમાં અને પછી અનલોકમાં ધીમે ધીમે બહાર નીકળવાનું શરૂ કર્યું. ઘણા વખતથી ખરીદી એ લોકોએ કરી નથી. અને જ્યારે આ તહેવારોની સિઝન છે ત્યારે ચોક્કસપણે દરેક વ્યક્તિ એવું માને છે કે ભલે તહેવારમાં બહાર ક્યાંય ના જવાનું હોય, કદાચ કોઈ પ્રસંગો ના હોય, પરંતુ નવા કપડાં એ ચોક્કસ ખરીદશે. એવી એ લોકોની તૈયારી એટલા માટે અમને દેખાય છે કારણ કે રિટેલ સેક્ટરથી અત્યારે હોલસેલ માર્કેટમાં અને મેન્યુફેક્ચરર માટે બહુ જ સારી ડિમાન્ડ નીકળી છે અને અત્યારે સપ્લાય ઘણું સારું થઈ રહ્યું છે. અને બીજી બાજુ પરિસ્થિતિ એ છે કે અમારી પાસે વર્કર્સ એટલા બધા નથી, એટલી બધી પ્રોડક્ટ બની નથી, એટલે હોલસેલ અને મેન્યુફેક્ચરર લેવલ એવું થયું છે કે અત્યારે માલની ક્યાંક ક્યાંક શોર્ટેજ બી ઊભી થવા માંડી છે. અને રિટેલમાં ચોક્કસપણે વેપારીઓએ તૈયારી કરી છે. જ્યારે પણ ગ્રાહક આવશે બહુ જ સારી રીતે એ લોકોને આવકારવામાં આવશે અને સારામાં સારી પ્રોડક્ટ રિઝનેબલ પ્રાઇસે આપવામાં આવશે, એવું બધાએ પોતપોતાની તૈયારી કરી છે. ગ્રાહકે પણ પોતાની એવી તૈયારી બતાવી જ છે કે ભાઈ બહુ વખતથી કંઈ કામ નથી કર્યું, આપણે કંઈ લીધું નથી, તો લાવો આપણે 2 શર્ટ, 2 પેન્ટ, 2 ટી શર્ટ, કંઈક ને કંઈક 2 કુર્તી, આવું કંઈક ને કંઈક આપણે લઈએ, એકબીજાને સપોર્ટ કરશું, કારણ કે આપણે પરચેસ કરશું તો બીજાની રોજગારી ઊભી થશે, બીજાને એનો પ્રોફિટ મળશે, તો એ આગળ પાસ ઓન કરશે. દરેક ઇન્ડસ્ટ્રીમાં આ રીતે અત્યારે વર્ક ચાલુ થયું છે. થોડું થોડું કામ બધા કરતા થયા છે. પરચેસ એવું નથી કે લોકો નથી જ લેવાના, કારણ કે દિવાળી છે, રજાનો માહોલ આવશે એટલે ચોક્કસપણે બહાર બહુ નહીં જાય, કદાચ ફરવા નહીં જાય, પણ પોતાના મિત્રો સાથે ઘરે બેસીને એ પ્રસંગોને માણશે અને એના માટે નવા કપડાં ચોક્કસ ખરીદશે, યા નવી બીજી મીઠાઈ ખરીદશે, આ બધું ફરસાણ ખરીદશે, આ બધું થવાનું છે. આપણે એમાં રોકાઈ નથી જવાના, કારણ કે આપણો સ્વભાવ નથી રોકાવાનો. આપણી ગુજરાતી હોઈએ કે ભારતીય, આપણે બધા જ એક શું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં આગળ ચાલતા આવ્યા છીએ અને હા, એટલે આપણે આગળ વધતા રહેવાના છીએ અને એમાં જીવન સાથે આપણે મેચ થઈ જઈએ. અર્પણભાઈની વાતમાં એક વાત ઉમેરીશ કે આપણે લોકો તહેવાર પ્રિય લોકો છીએ અને તહેવાર પ્રિય લોકો હોવાના કારણે આપણે નાના નાના એકમોમાં પણ તહેવારો તો ઉજવીએ જ છીએ. જેમ કે અમે જૈન છીએ, પર્યુષણમાં અમે બધા જે અમારા સ્વપ્ન ઉતારવાના એ નાના એકમોમાં સોસાયટીમાં કર્યા કે જેના માટે 25-50-100 માણસો ભેગા થઈને બી તે સોસાયટીની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સને એના અમલ સાથે એક એટલે અને અત્યારે શેરી ગરબા બી 15-20-25 છોકરા સોસાયટીમાં ભેગા થઈને બાળકો અત્યારે એ કરી રહ્યા છે. દરેક પોતાની રીતે અને આપણે તહેવાર પ્રિય છીએ અને અર્પણભાઈ કીધું તેમ કે ટુરિઝમ અત્યારે શક્ય નથી, તો હવે જે વર્ષો પહેલા પરંપરા હતી એકબીજાના ઘરે જવું આવવું
એવું બધું ચાલુ થશે. એટલે સ્મોલ સ્કેલ નાના સ્તરે પણ કેમ નહીં, પરંતુ આપણે ઉત્સવ પ્રિય લોકો છીએ અને નો ડાઉટ આ ઉત્સવ પ્રિય માહોલમાં આપણે ઉજવણી કરીએ, પણ આપણે એ પણ ન ભૂલીએ જે વડાપ્રધાનનું પણ સૂચન છે અને સામાન્ય જનતાએ પોતાની જવાબદારી સમજીને એક વાતનું ખાસ પાલન કરવાની જરૂર છે, અને તે છે કે કોરોના આપણી વચ્ચેથી ગયો નથી. લોકડાઉન પૂર્ણ થયું હશે પણ અનલોકના તબક્કાઓ હજી પણ આગળ વધશે. માની લઈએ અત્યારે આપણે કે જે વેપારીઓની ચિંતા છે, આ વેપારીઓની ચિંતામાં પણ સહજપણે ઘણું વહેલું આમાં સકારાત્મક પરિણામો જોવા મળે તેવી આપણે આશા સેવીશું. બીજું છે ધંધા રોજગાર તરફ જેમ લોકો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે તેનામાં પણ વહેલામાં વહેલી તકે વેગ મળે તેવી જ આશા સાથે આજના વિષયને કે જ્યાં વોકલ થવાનું છે આપણે લોકલ પ્રોડક્ટ્સ માટે, તે કરવાનું નહીં ભૂલીએ. તે માટે અર્પણજી અને નિર્મલજી આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને ખૂબ જ સરસ મંતવ્યો, મુદ્દાઓ પ્રજા સમક્ષ મૂકવા બદલ આપનો ખૂબ આભાર. આવી રજૂઆતો ઘણી બધી છે, આવા વિષયો ઘણા બધા છે, પણ આવા અલગ અલગ વિષયો સાથે અમે આપની સમક્ષ ઉપસ્થિત થતા જ રહીશું. આજે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.